એવું માનીએ કે સવારે આપણે સ્નાન કરી લીધા એટલે આપણો આખો દેહ પવિત્ર થઈ ગયો. ખાલી સ્નાન કરવા માત્રથી આપણું શરીર પવિત્ર ન થાય, પવિત્રતાનું એક અંગ છે. ભગવાને આ સમગ્ર સૃષ્ટિ 5 તત્વોમાંથી બનાવી છે: પૃથ્વી, જલ, તેજ, આકાશ અને વાયુ. એમ આપણું શરીર પણ આ 5 મહાભૂતનું સર્જન છે. 5 તત્વોમાંથી આપણું શરીર બન્યું છે: પૃથ્વી, જલ, તેજ, આકાશ અને વાયુ. સવારે જાગીને જ્યારે આપણે સ્નાન કરીએ, શરીરની દુર્ગંધ દૂર થાય તો સૌથી પહેલા આપણા શરીરના પૃથ્વી તત્વનું શુદ્ધિકરણ થાય છે. બીજી ક્રિયા આપણે વૈષ્ણવ ચરણામૃત લઈએ છીએ. જો બાળકો પણ ધ્યાનથી સાંભળો, બહુ સુંદર પાઠશાળાના બાળકોએ હમણાં અહીંથી કાર્યક્રમની રજૂઆત કરી, તમને પણ વસ્તુનો ખ્યાલ આવશે. ચરણામૃત લેવાથી આપણા શરીરનું જલ તત્વ શુદ્ધ થાય છે. કોઈને પ્રશ્ન થાય કે ચરણામૃત એટલે તો ઠાકોરજીનું ચરણોદક કે જારીજીનું પ્રસાદી જલ કે સ્નાનનું જલ કહેવાય, પણ આપણે તો પેલો માટીનો પેડો ચપટી ભરીને લઈએ છીએ. તેમાં પણ આપણા પૂર્વજોએ બુદ્ધિપૂર્વક વિચાર કર્યો હશે. પ્રસાદી જલ શીશીમાં લઈને કે બહારગામ જવાનું થાય તો 5-15 દિવસ થાય, એમાં અમુક પ્રકારના બેક્ટેરિયા થઈ જાય, અમુક ગંધ આવવા લાગે, જલ વધારે ના ટકી શકે. એટલે આપણે ત્યાં પ્રાચીન સમયથી એક પદ્ધતિ છે કે વ્રજની રજ જે ભગવાન શ્રી કૃષ્ણના ચરણથી સંપાદિત છે, એ વ્રજરજને નાથ દ્વારા શ્રીજી દ્વાર લઈ જવામાં આવે. ત્યાં શ્રીનાથજીનું પ્રસાદી જારીજીનું જલ અને ચરણોદક એમાં પધરાવી અને એમાંથી પેલા ચરણામૃતના માટીના પેડા બને છે. રજ પણ પ્રભુના ચરણારવિંદની અને જલ પણ એમાં ચરણોદક. એટલે ચરણામૃત લેવાથી આપણા શરીરનું જલ તત્વ શુદ્ધ થાય. ત્રીજી ક્રિયા, ચરણામૃત લીધા પછી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત પ્રસાદી તુલસી લેવી જોઈએ. જૂના સમયમાં મેં જોયા વૈષ્ણવ ઘણા ચરણારવિંદમાં સમર્પિત જે તુલસી હોય એને છાયડામાં સુકાવીને બારીક પાવડર જેવો ભૂકો કરીને ડબ્બીમાં ભરી રાખે. ચરણામૃત લીધા પછી એ તુલસી લેવામાં આવે. એનું કારણ, તુલસીનો સંબંધ અગ્નિ તત્વ સાથે છે. તુલસી આપણા શરીરના અગ્નિ તત્વનું શુદ્ધિકરણ કરે છે. તુલસીમાં ઔષધિ ગુણ પણ છે. શરદી જેવા શીત આદિના રોગો થાય ત્યારે આપણે તુલસીનો રસ લઈએ છીએ, આપણા શરીરના અગ્નિ તત્વને પ્રદીપ્ત કરે છે. અને આયુર્વેદનો નિયમ છે કે કોઈ પણ ઔષધિને તડકામાં સૂકવો તો એનો ઔષધિ ગુણ ચાલ્યો જાય. એટલે તુલસીને છાયામાં સૂકવી એનો બારીક ભૂકો કરીને પછી વૈષ્ણવ ડબ્બીમાં ભરી રાખે. ચરણામૃત લીધા પછી પ્રસાદી તુલસી લેવામાં આવે. ચોથી ક્રિયા, તુલસી લીધા પછી 2 ભ્રમરની વચ્ચે આજ્ઞા ચક્ર ઉપર આપણે પ્રસાદી કંકુથી તિલક કરીએ છીએ. આજ્ઞા ચક્ર એ વાયુનું ઘનીભૂત સ્થાન છે. તિલક કરવાથી આપણા વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય છે. અને ખાસ વૈષ્ણવ એ પણ ધ્યાન રાખવું, આજકાલ પેલું જે કેમિકલનું કંકુ મોટા ભાગે લોકો ઉપયોગમાં લે છે, બહુ જ ખોટી વસ્તુ છે. એનાથી તો ચામડીના રોગ થાય અને કોઈ ફાયદો ન થાય. હળદરમાંથી બનેલું જે શુદ્ધ કંકુ છે એનો જ પ્રયોગ ઠાકોરજી માટે અને આપણા તિલક માટે કરવું જોઈએ. તિલક કરવા પાછળ ઘણા જુદા જુદા કારણો છે. સૌથી પહેલા તો એ સમજીએ કે આપણે જે તિલક કરીએ છીએ એનું નામ છે ઉર્ધ્વ પુંડ્ર તિલક. સાંભળ્યું બાળકો? શું બોલશો? તિલકનું નામ શું? ઉર્ધ્વ પુંડ્ર તિલક. ઉર્ધ્વ પુંડ્ર એટલે 2 ઊભી રેખા, જે ભગવાન શ્રી કૃષ્ણના ચરણાકૃતિ સ્વરૂપે આપણે મસ્તક પર ધારણ કરીએ છીએ. તિલકથી આપણું તેજ વધે, સૌભાગ્ય વધે. અને આ ભગવાનનું ચરણ ચિહ્ન ધારણ કરવાથી આપણને ભગવાનનું રક્ષણ મળે, ભગવાનનું અભય પ્રાપ્ત થાય. માથા પર તિલક કર્યું હોય તો કોઈ પણ આસુરી તત્વ આપણી પાસે ના આવી શકે. આજ્ઞા ચક્રને પણ એનાથી સુરક્ષા મળે, આસુરી વિચાર પણ આપણને ના આવે. ત્યાં સુધી વિધાન છે કે મસ્તક ઉપર તિલક કર્યું હોય અને અનાયાસે શરીરમાંથી પ્રાણ પણ નીકળી જાય તો આ તિલકના કારણે યમના દૂતો પણ આપણી પાસે આવવાની હિંમત કરતા નથી. એટલું સામર્થ્ય તિલકમાં છે. જેમ કોઈ સરકારી વ્યક્તિ કે વસ્તુ હોય એની પાસે
આપણે એને કંઈ કહીએ તો સરકાર આપણને હેરાન કરી મૂકે, કારણ કે એને સરકારનું રક્ષણ મળે, પ્રોટેક્શન મળે. એમ તિલક એ ભગવાનનું અભય ચિહ્ન છે. ભાગવતજીમાં પ્રસંગ છે કે કાલીનાગનું દમન કરી ભગવાને એને પોતાના સ્થાનમાં ચાલ્યા જવાનું કહ્યું. ત્યારે કાલીનાગે કહ્યું કે પ્રભુ, હું રમણક દ્વીપમાં હતો, ત્યાં આપનું વાહન ગરુડ મને અવારનવાર સતાવે અને એમનાથી ત્રાસીને અહીંયા યમુનાજીમાં રહેવા આવ્યો. હું પાછો જઈશ તો મને પાછા સતાવશે. ત્યારે ભગવાને કહ્યું કે મેં તારા ચરણ ઉપર મારું મસ્તક પધરાવ્યું, મારું પાદ લાંછન એટલે મારું ચરણ ચિહ્ન તારા મસ્તક ઉપર અંકિત થયું છે. હવે તું નિર્ભય થઈને વિહાર કર, કોઈ પણ તને નહીં સતાવે. એટલે વૈષ્ણવોએ ગૌરવથી તિલક કરવું જોઈએ, પ્રભુનો અભય ચિહ્ન છે. બીજું શુકન શાસ્ત્રમાં કહેવાયું છે, ખાસ કરીને બ્રાહ્મણો માટે અને વૈષ્ણવ માટે, કે કોઈ પણ ભગવદ કાર્ય કે વૈદિક કર્મ એ શૂન્ય મસ્તક તિલક વગર કરવું નિષેધ માનવામાં આવ્યું છે, અપશુકન કહેવાય છે. તમે જો કોઈ પણ વૈદિક કર્મ, લગ્ન પ્રસંગ હોય, યજ્ઞ યાગ કરો, કોઈ પૂજા હોય, ઓર મહારાજ સૌથી પહેલા આપણા કપાળમાં તિલક કે ચાંદલો કરે છે. તિલક વગર વૈદિક કર્મ પણ નિષેધ છે ને તિલક વગર ભગવદ કાર્ય પણ નિષેધ છે. આપણે ઠાકોરજીની સેવામાં જઈએ ત્યારે પ્રભુની સન્મુખ, સત્સંગમાં જાઓ, કથામાં જાઓ, કોઈ પણ ભગવત કાર્યમાં જાઓ ત્યારે ગૌરવથી મસ્તક ઉપર તિલક ધારણ કરેલું હોવું જોઈએ. એ આપણું શુભ ચિહ્ન માનવામાં આવ્યું છે. બીજું યોગ માર્ગની પદ્ધતિ જો આપણે જોઈએ તો કુંડલીની જાગૃત કરવાનો એક આખો પ્રકાર છે. આયુર્વેદમાં જેને શીતોષ્ણ ઉપચાર કહેવાય છે, સાયટિકા જેવા સાંધાના દર્દો થાય તો પેલા ઠંડા પાણીની ધાર, પછી ગરમ પાણીની ધાર, પાછી ઠંડા